अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह આપણે બધા કુરાન શરીફ પડેલા છે, દુઆઓ યાદ કરેલી છે, સૂરતો યાદ કરેલી છે, મસલા મસાઇલ શીખેલા છે, પણ જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમ આપણે એની અંદરથી બધું ભૂલતા ગયા. જે આપણે એવરી ડે રૂટિનની અંદર હોય, સૂરતો દુઆઓ તે યાદ હોય, બીજું બધું આપણે ધીરે ધીરે ભૂલતા ગયા. અબી શાદીની સિઝન છે, સમર ફિનિશ થવા એવો લોકોએ શાદીઓ બહુ ખાધ્યો છે. અબી તમે કોઈને પૂછી લો કે કયા ઘડી શાદીની અંદર સારું ખાવા હતું તો તમને કહી દે કે અહીં બિરયાની સારી હતી, અહીં મસાલો વધારે હતો, અહીંયા ઘડી દાળ ચાવલ સારા હતા. પણ અબી તેમને એક સવાલ એવો પૂછો કે નિકાહની અંદર હું વસ્તુ સરસ છે તો ખબર નહીં હોય. કેમ કે આપણને મસલા મસાઇલ શીખવાનો શોખ જ નથી. મસ્જિદમાં જવા માંગતા નથી ને લંગર વગરના આપણે ભેગા થતા નથી. તો શાદીની અંદર, નિકાહની અંદર 6 જે વાતો છે તે જરૂરી છે, સરસ છે. 6 વાતોની અંદર 2 ફરજ છે, 1 વાજિબ છે ને 3 સુન્નત છે. ફરજની અંદર છે ઇજાબો કબૂલ પહેલું, બીજું છે કે 2 સરી ગવાહ મુસલમાન હોવા તે જરૂરી છે. ત્રીજું છે વાજિબ મહેર નક્કી કરવું. ચોથું છે સુન્નત જે નિકાહનો ખુતબો. 5મી છે સુન્નત જે શાદી પછી આપણે જોતા હતા કે અખડતો ખાડેકો વેચાત્યો ત્યો તે સુન્નત છે. હવે તે બહુ ઓછો રિવાજ થઈ ગયો. અને 6થું છે વલીમો. તે આ 3 સુન્નત છે, 2 ફરજ છે ને 1 વાજિબ છે.